સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામમાં આવેલા મુખ્ય તળાવના પાણીમાં ટીડીએસનું પ્રમાણ ભયજનક રીતે વધી જતા અને લીલનું સામ્રાજ્ય છવાઈ જતા સમગ્ર ગામમાં ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે। છેલ્લા 7 વર્ષથી આ તળાવ ઓવરફ્લો ન થવાના કારણે તેનું પાણી સાવ પડતર અને દૂષિત બની ગયું છે। પરંતુ હાલ નર્મદાની કેનાલો બંધ હોવાના લીધે ગ્રામજનો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ પીવા તેમજ વપરાશ માટે મજબૂરીવશ આ જ ઝેરી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। આ ગંદા પાણીના વપરાશથી ગામમાં ચામડીના તેમજ પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે અને આ પાણી પીવાના કારણે સ્થાનિક માલઢોર તથા બોલા પશુઓ પણ મોટા પાયે બીમાર પડી રહ્યા છે, જેના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને તાત્કાલિક ધોરણે આ તળાવની સંપૂર્ણ સફાઈ કરાવવાની ઉગ્ર માંગ કરી છે। પણ તળાવમાં જે પાણી છે નર્મદાનું ન આવે ત્યારે ગામમાં તળાવનું પાણી પીવું પડે અને ભય એટલો બધો લાગે છે કે રોગમાં આખું ગામ ફેલાઈ જશે। 5-7 વર્ષથી તળાવમાંથી પાણી બહાર નીકળતું નથી, નિકાલની વ્યવસ્થા થાય એવી છે પણ પંચાયત કંઈ રસ્તો કરતી નથી, એટલે તળાવનું પાણી અતિ ભયંકર લીલવાળું અને શેવાળવાળું છે। અમારે સાહેબ આ પ્રશ્ન છે ને એ વર્ષો 5-7 વર્ષથી છે। આ પાણી અમારે એટલું બધું ગંદુ છે કે એની વાત જ જવા દો। આ પાણીના હિસાબે હવે ગામમાં અમારે રોગચાળો વધતો જાય છે। અહીંયા અમારે કપડાં ધોવા માટે આવે તો એમને પણ એવો રોગચાળો ચામડીના ઘણા બધા થાય છે। અમે ઘણી વાર રજૂઆત કરી, સરકારને કરી, પંચાયતને કરી, પણ હજી સુધી આનો કોઈ નિવારણ આવ્યો નથી। બરાબર, જો આવું ને આવું આ ચાલતું રહેશે ને તો એક દિવસ આ જામડી ગામની અંદર એટલા બધા રોગ થશે ને કે એની કોઈ